સેવન્થ ડે સ્કૂલમાં જે રીતે દુઃખદ ઘટના બની અને તે દિવસથી જ અમારી ડીઓની ટીમ જે છે એ સતત ને સતત શાળા પાસે જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માગી રહી છે. શાળાના ધારાધોરણો પ્રમાણે, માન્યતાની શરતો પ્રમાણે જે રીતે શરતો એનઓસીમાં આપેલી હોય ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની, એનું પાલન કરે છે કે કેમ, અને સાથે સાથે સલામતીના ધોરણોની પણ ચકાસણી કરવા માટે અમારી એક કમિટી બનાવવામાં આવેલી છે, જેના અંતર્ગત વચ્ચે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી, એટલે કામ ન થયું, પરંતુ નામદાર હાઈકોર્ટે કમિટીને માન્ય રાખી, ડીઓ તપાસ કરે તે પણ માન્ય રાખ્યું, એમને ડોક્યુમેન્ટ્સ પણ એમના માગી શકે અને તેની ચકાસણી પણ કરી શકે. તો એ રીતે તેમની પિટિશન જે કરવામાં આવેલી હતી તેને દૂર કરવામાં આવી અને તપાસ અમારી શરૂ થઈ ગઈ. આ જે બાબત છે, ધારાધોરણ, માન્યતા અને એનઓસીની શરતોને આધારે તમામ ડોક્યુમેન્ટ્સ માગે છે. અત્યાર સુધી અમે એમની પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ માગ્યા છે એમાં ઘણા ખરા ડોક્યુમેન્ટ એવા છે કે જે હજુ સુધી શાળા આપતી નથી, અર્થાત એની અંદર જે છે એ ચોક્કસ ઇરેગ્યુલારિટીઝ છે એવું અમારું માનવું છે. हमारी ओर से पूरा जो स्टाफ की टीम्स बनाई जाएगी, हर एक टीम हर एक सेगमेंट को मॉनिटर करेंगे ताकि कहीं पर भी कोई लापरवाही नहीं होगी, और सरप्राइज चेक्स रहेंगे हमारे स्कूल के स्टाफ से, ऑफिसर से सरप्राइज चेक्स रहेंगे स्टूडेंट के बैग्स में और स्टूडेंट्स के बॉटल्स में, यहाँ ताकि कहीं पर कुछ गलत ना हो. कुछ दिखाई दिया तो तुरंत पेरेंट्स को बताया जाएगा. ऑल आई कैन से इज द स्कूल जो है वापस नॉर्मल सी और बाउंस हो रही है. जैसे हमें डीओ की सपोर्ट मिलेगी, पुलिस की सपोर्ट मिलेगी, हम लोग तुरंत